ઓડિશાની કિટ યુનિવર્સિટીની ગંભીર બેદરકારીના કારણે ગુજરાતની દેવ્યાનીબા ઝાલાનું સપનું રોડાઈ ગયું. ભુવનેશ્વર સ્થિત આ યુનિવર્સિટીએ ક્ષત્રિય દીકરીના અરમાનો પર પાણી ફેરવી નાખ્યું. દુઃખી થયેલી આ દીકરીએ સોશિયલ મીડિયા પર પોતાની હતાશા ઠાલવતી પોસ્ટ પણ લખી. ગુજરાતની દીકરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરી ઇન્ડિયા યુનિવર્સિટી સ્તરે પણ સારું પ્રદર્શન કર્યું, જેના આધારે તેની પસંદગી વર્લ્ડ યુનિવર્સિટી સ્તરની ઇવેન્ટમાં પસંદગી થઈ ગઈ. પરંતુ આ દીકરી જ્યારે વર્લ્ડ યુનિવર્સિટી રમવા માટે જર્મની પહોંચી ત્યારે ખબર પડી કે તેનું નામ નોંધાયેલું જ નથી. દેવ્યાનીબા આ સાંભળીને રડી પડી. પિતાને ફોન કરીને બધી હકીકત જણાવી. વિશ્વ સ્તરે મેડલની દાવેદાર હોવા છતાં તેણે હતાશ થવું પડ્યું. આ ગંભીર ભૂલ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ કિટ યુનિવર્સિટીનો સંપર્ક કરીને ખુલાસો માંગવામાં આવ્યો છે. પપ્પા કે આંખમાંથી આંસુ આવી ગયા કે ભાઈ પપ્પા થોડું દુઃખ તો મને પણ થયું. પછી બધી તપાસ એને બધી વાત કરી એની સાથે પહોંચતા એટલે બહુ થોડું આગળ જેવું લાગ્યું, પણ એને સહન કરવું પડે. ધીરે ધીરે વધારે ટેન્શન લેવાતું કેમ કે એની બીજી ઇવેન્ટ બાકી રાજકોટ બહુ સારું પરફોર્મન્સ આવવાથી છેલ્લા 5 વર્ષથી ગુજરાતની અંદર ખેલ મહાકુંભની અંદર ગોલ્ડ મેડલ એને દેવ્યાનીબા ઝાલાને આ વર્ષે જ વર્લ્ડ યુનિવર્સિટીમાં 400 મીટર રનિંગ એથ્લેટિક્સમાં ક્વોલિફાઈડ થયા હતા. આ વર્ષે જ એમને નેશનલ ગેમમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં 400 મીટરમાં મેડલ પ્રાપ્ત કર્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે. અને એના બેઝ ઉપર ઓલ ઇન્ડિયા જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ હોય છે એ સ્ટાન્ડર્ડને પાસ કરી અને વર્લ્ડ યુનિવર્સિટીનું ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે એમાં એ સમાવેશ કરી અને ઇન્ડિયાની ટીમમાં એનો સમાવેશ થયો હતો. અહીંયાથી આપણે બધી જ વ્યવસ્થા કરી આપી હતી. 2.5 લાખ રૂપિયા આપણે કિટ યુનિવર્સિટીને પે કર્યા હતા, જેનો કોચિંગનો ખર્ચો, ત્યાં રહેવાનો, જમવાનો, ફ્લાઇટનો બધો જ ખર્ચો યુનિવર્સિટીએ આપેલો હતો. અને ત્યાં મેડલની 110% શક્યતા હતી, પણ કિટ યુનિવર્સિટીનું આયોજન હતું અને એ લોકોએ એન્ટ્રી મોકલવાની હોય અને એ લોકોએ એન્ટ્રી મોકલી નથી શક્યા. એના હિસાબે દેવ્યાનીબાને 400 મીટરમાં વર્લ્ડ યુનિવર્સિટીમાં જર્મની મુકામે પાર્ટિસિપેટ કરવા દેવામાં નથી આવ્યું. એનો અમે મેલ દ્વારા ખુલાસો પોસ્ટ કર્યું. એઆઈયુને, કિટ યુનિવર્સિટીને, સીએમને, પીએમને, સ્પોર્ટ્સ મિનિસ્ટરને બધાને અમે રિક્વેસ્ટ કરી છે અને મેલ પણ કરેલા છે. એનો જે ખુલાસો આવે એ પછી અમે આગળની કાર્યવાહી કરશું. અમને સંતોષકારક જવાબ નહીં મળે કેમ કે અમારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મેડલ ગયો છે અને એક ખેલાડીનો પણ મેડલ ગયો છે. વર્લ્ડ યુનિવર્સિટીમાં આજે મેડલ મેળવવો એ કોઈ નાની સૂની વાત નથી. એટલે આ સિદ્ધિ એ બહુ મહત્વની હોય છે. ખેલાડી આજે 20 વર્ષની મહેનત બાદ ત્યાં પહોંચતા હશે અને એ ત્યાં પહોંચ્યા પછી જો એને આવી રીતે નિરાશ થઈને પાછું આવવું પડતું હોય તો એ બહુ મોટી બેદરકારી છે. અમે એની ઉપર કાયદાકીય પણ પગલાં લેશું અને અમને જો સંતોષકારક જવાબ નહીં મળે તો અમે રૂબરૂ પણ જઈશું ત્યાં. કારણ કે દોડ માટે આ દીકરીએ છેલ્લા 15 વર્ષથી દરરોજ 8-8 કલાક મહેનત કરેલી છે, પરંતુ એક ભૂલના કારણે આજે તેની મહેનત પર પાણી ફરી ગયું છે. જર્મની જવાનો 2.5 લાખ જેટલો ખર્ચ પણ એળે ગયો છે. દેવ્યાનીબાએ પણ દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે મારી પહેલી જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં હૃદયભંગ અને અન્યાય. શું આ ભૂલ મૂર્ખતાપૂર્ણ છે? ચોક્કસપણે નહીં. તેનો મારા જીવન અને મારી રમતગમત કારકિર્દી પર મોટો પ્રભાવ પડે છે. જ્યાં અહીં આવવા માટે ખરેખર ઘણું બલિદાન, હિંમત અને જુસ્સો જરૂરી છે.